અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અને આ એક કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ છે। ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી થઈ ચૂકી છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। રાજ્યમાં હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદને લઈને આગાહી કરી દીધી છે। જ્યાં વરસાદને લઈને કમોસમી વરસાદને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી થઈ ચૂકી છે। આગામી 2 કલાકમાં તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે। દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે। તો બીજી તરફ ભારે પવન અને કરા સાથે વરસાદ પડવાની આગાહી છે। હવામાન વિભાગે આગામી 2 કલાક અત્યંત મહત્વના ગણાવ્યા છે। રાજ્યના અન્ય શહેરોમાં વાતાવરણ પણ જે છે તેની અંદર પલટો આવે તેવી શક્યતાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે। પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, જે રીતે અરવલ્લી સહિતના વિસ્તારોમાં લગાતાર વહેલી સવારથી જ કમોસમી વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે, 2 કલાક સુધી ગુજરાત માટે ભારે હોવાની વાત હવામાન વિભાગે આગાહી કરી છે। ભાવિક, આગામી 2 કલાક રાજ્યમાં એ ખૂબ જ અતિ ભારે પવન સાથે વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। ખાસ મહત્વના 2 જિલ્લા આપવામાં આવ્યા છે, જેમાં દાહોદ અને મહીસાગર, આ બંને જિલ્લાની અંદર અતિ ભારે પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તોફાની પવન ફૂંકાય તેવી પણ શક્યતા બંને જિલ્લા માટે વ્યક્ત કરવામાં આવી રહી છે। એક સામટી રાજ્યની અંદર વધતી ગરમીની વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરતાને સાથે જ ખેડૂતો માટે પડ્યા પર પાટુની વાત જે છે તે કહી શકાય। બંને જિલ્લાની અંદર ઉનાળુ પાકની સિઝન જે છે તે લેવાની શરૂઆત કરી દેવામાં આવી હતી। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। લગભગ બપોરના 2 વાગ્યા સુધીના અરસાની અંદર જો વાત કરવામાં આવે તો આ બંને જિલ્લાની અંદર ધોધમાર વરસાદ પડે તેવી સ્થિતિ। જો કે ગત મોડી રાતથી આજે વહેલી સવાર દરમિયાન સુધી પણ આ બંને જિલ્લાની અંદર કમોસમી વરસાદ વરસી ચૂક્યો છે। દાહોદના અનેક એવા એ પંથકની અંદર ધોધમાર વરસાદ પણ વરસ્યો હોય તેવા પણ દ્રશ્યો ત્યાંથી સામે આવ્યા છે। જો કે 2 કલાક અત્યંત મહત્વના આપ્યા છે અને આ એક કમોસમી વરસાદના કારણે ખેડૂતો માટે ચિંતાનો વિષય પણ છે। જો કે આજે બપોર બાદથી રાજ્યના એટલે કે ઉત્તર ગુજરાતના એ પંથકો, મધ્ય ગુજરાતના એ ભાગોની અંદર પણ વરસાદ વરસે તેવી સંભાવનાઓ હજી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસનું ફોરકાસ્ટ આજે બપોર બાદ જાહેર કરવામાં આવે છે, ત્યારબાદ એ માહિતી સામે આવશે કે રાજ્યના હજુ પણ કેટલા જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પડી શકે છે, ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। જો કે અમદાવાદ સહિતના એ શહેરોની અંદર, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા જેવા શહેરોની અંદર ગત મોડી રાત્રે પવન એ તેજ ફૂંકાયો હતો, પરંતુ વરસાદની કોઈ સ્થિતિ નથી જોવા મળી। જો કે આગામી 2 કલાક દાહોદ અને મહીસાગર માટે ખૂબ ભારે કહી શકાય અને આ સ્થિતિમાં ખેડૂતો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ પણ ભાવિક છે અત્યારે। બિલકુલ પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।